બે દિવસ પહેલાં લક્ષ્મીકાંતભાઈએ પ્રશ્ન પૂછ્યો, મને પણ સૂઝ્યું ન હતું, પણ લક્ષ્મીકાંતભાઈના મનમાં એ પ્રશ્ન આવ્યો. એ બહુ સરસ પ્રશ્ન હતો. મેં કીધું કે પ્રશ્ન 2 મહિને 3 મહિને 4 મહિને તૈયાર થાય, પણ ક્યારેક કોઈક પ્રશ્ન છે ને તાત્કાલિક તૈયાર થતો હોય છે. તો લક્ષ્મીચંદભાઈ આપે શું પ્રશ્ન પૂછ્યો હતો? હા, બરાબર, એકદમ રાઈટ પ્રશ્ન હતો. મને એ મનમાં થતું હતું કે પણ એ પ્રશ્નને હું વાક્ય રૂપે રજૂ કરી શકતો ન હતો, પણ આપે તાત્કાલિક એ પ્રશ્નને વાક્ય રૂપે રજૂ કર્યો. એ બહુ સરસ મજાની વાત થઈ. લક્ષ્મીચંદભાઈનો પ્રશ્ન એ હતો કે આપણે વિપાક સૂત્રમાં સાંભળીએ છીએ કે આ ભાઈએ આટલા પાપ કર્યા, આ વ્યક્તિએ આટલા પાપ કર્યા, આટલા પાપો કર્યા પછી, પુષ્કળ પાપો કર્યા પછી એ નરકમાં ગયો. તો નરકના આયુષ્ય તો બહુ મોટા રહેલા હોય, સાગરોપમ લેખી આયુષ્ય રહેલા હોય, કેટલાય સાગરોપમ લેખી આયુષ્ય રહેલા હોય. તો એણે ઘણા પાપો કર્યા હોય, પુષ્કળ પાપો કર્યા હોય, તો સાગરોપમ લેખી આયુષ્ય નરકનું ભોગવતા ભોગવતા એ બધા કર્મો, એ બધા પાપો ત્યાં જ ખલાસ ન થઈ જાય? તમને કોઈને આ પ્રશ્ન ઉદ્ભવ્યો? લક્ષ્મીચંદભાઈને એ પ્રશ્ન ઉદ્ભવ્યો, એમને મનમાં એ ઉગ્યું પ્રશ્ન, અને બહુ સરસ પ્રશ્ન ઉગ્યું છે. શાયદ મારા મનમાં પણ એ પ્રશ્ન ઉદ્ભવ્યો નહીં. ફટફટ મેં તો સ્ટોરી કહી દીધી કે નરકનું આયુષ્ય ભોગવી કરી, એ પૃથ્વીમાં ગયો, અપકાયમાં ગયો, તેવકાયમાં ગયો, ફલાણા ઠેકાણે ગયો. પ્રશ્ન એ હતો કે નરકમાં આટલા વર્ષ સુધી કર્મો ભોગવ્યા પછી એના કર્મો ખલાસ ન થયા, તે એને ફરીને બીજા જન્મોમાં પણ કષ્ટ વેઠવા પડ્યા. હતું ને એ જ પ્રશ્ન ને? કે ઘણા ભવો સુધી એમને કષ્ટ વેઠવા પડ્યા. તો નરકમાં આટલા વર્ષ સુધી ઘણા કષ્ટો વેઠ્યા પછી પણ હજી એના કર્મ સત્તામાં પડ્યા છે. ભાગ્યશાળીઓ, એક વાત એ છે કે આપણે કર્મ બાંધીએ છીએ, એ કર્મ બાંધવાનું પ્રતિક્ષણે ચાલુ છે. એક ક્ષણ પણ કર્મ બંધ વગરની ચાલતી નથી, જતી નથી. પ્રતિક્ષણે આપણે 7 કર્મ તો લગાતાર બાંધી રહ્યા છીએ. એક જ કર્મ આપણે આપણી લાઈફમાં એક જ વાર બાંધીએ છીએ. કયું કર્મ? આયુષ્ય કર્મ. એ આપણે લાઈફમાં એકવાર બાંધીએ, બાકીના 7 કર્મ લગાતાર બંધાય છે પ્રતિ સમય. એવી એક કોઈ સેકન્ડ કે સમય નથી કે જે સમયમાં આપણે કાંઈ પણ કર્મ બાંધ્યો ન હોય. તો જ્યારે કર્મ બંધાતા હોય છે ત્યારે એ કર્મ ડિવાઈડ થતા હોય છે, એના ભાગલા પડતા હોય છે, સ્થિતિ, પ્રદેશ વગેરે પણ નક્કી થતા હોય છે. કારણ કે અમુક કર્મનો ઉદય આ ઠેકાણે ભોગવવો પડે, અમુક કર્મનો ઉદય બીજે ઠેકાણે ભોગવવો પડે, અમુક કર્મનો ઉદય ત્રીજે ઠેકાણે ભોગવવો પડે. જે બાકીના કર્મ ભોગવવાના હોય તે જે રીતે સ્થિતિ, પ્રદેશ વગેરે નક્કી થયા હોય તે પ્રમાણે તે જીવ ત્યાં ઉત્પન્ન થાય, અને જ્યારે ઉદય આવે કર્મ ત્યારે એને એ કર્મ ભોગવવો પડે. નવાઈની વાત છે કે કર્મ આપણે માપરમાં બાંધીએ. માની લો એક દાખલા રૂપે કર્મ આપણે માપરમાં બાંધીએ. આપણું આયુષ્ય મેક્ઝિમમ માની લો 100 વર્ષનું હોય. 100 વર્ષ દરમિયાન આપણે કર્મ બાંધ્યા, અહીંયા કર્મ બાંધ્યા, પછી અહીંયા જ ભોગવવા પડતા નથી. પછી જે રીતે નિયત થયેલું હોય તે રીતે આપણો જીવ ત્યાં જાય, તે સ્થળ વગેરે નક્કી થયેલા હોય તે પ્રમાણે તેને કર્મ ઉદયમાં આવતો હોય છે. તો આ પ્રશ્ન ઘણા જીવન વિકાસલક્ષી પણ રહેલા છે. એ આપણા મનમાં આવવા જોઈએ, જીવન વિકાસલક્ષી પ્રશ્નો. અને ઘણા પ્રશ્નો છે ને પ્રાણવાન હોય. ઘણા લોકો એવા સરસ મજાના પ્રશ્ન પૂછે કે સૌના માટે ઉપયોગી થાય. પ્રાણવાન પ્રશ્નો રહેલા હોય, ચેતનવંતા પ્રશ્નો, નિર્જીવ પ્રશ્નો નહીં, જીવવાળા પ્રશ્નો રહેલા હોય. પણ ઘણી વખત કોઈક ભાગ્યશાળીને આવા ચેતનવંતા અને પ્રાણવાન પ્રશ્નો મનમાં આવતા હોય છે, ઊભા થતા હોય છે. આમ તો શાસ્ત્રોમાં કીધું છે વાંચના, પૃચ્છના, પર્યટના વગેરે વિભાગો રહેલા છે. તમે વાંચો
સારું વાંચો. વાંચ્યા પછી તમારા મનમાં પ્રશ્ન ઉઠવા જ જોઈએ. બાબા વાણી પ્રમાણમ નહીં, પ્રશ્નો ઉઠવા જ જોઈએ. અને પ્રશ્નો ક્યારે ઉઠે? આપણે એકાગ્ર ચિત્તે વ્યાખ્યાન સાંભળતા હોઈએ, ધ્યાનપૂર્વક આપણે વ્યાખ્યાન સાંભળતા હોઈએ, એક એક વાક્ય બરાબર આપણે સમજીને સાંભળતા હોઈએ. એના પર ઘરે ગયા પછી જ્યારે આપણને નિરાંત હોય ત્યારે એના પર મનન કરીએ, ચિંતન કરીએ, વિચારીએ, ત્યારે આ બધું વાગોળતા પ્રશ્ન ઉદ્ભવે. ભાગ્યશાળીઓ અમે પણ જે વિષય પર વ્યાખ્યાન વાંચવાનું હોય ને, આખી રાતમાં ગમે ત્યારે અમે આખું વ્યાખ્યાન વાંચી લઈએ. ચોપડીમાં નહીં, એક લિંક તૈયાર થયેલી હોય, એ લિંક પ્રમાણે ઘણી વખત ઘણા વ્યાખ્યાનો અમને સ્વપ્નમાં આવે. બોલો, ચમત્કાર નહીં, કારણ કે એ વાગોળાતું હોય, વિચારાતું હોય, એને વિચારમાં અમે ઊંઘમાં સરકી જઈએ, પાછું એ સ્વપ્ન રૂપે આવે. ફાયદો છે, એમાં નુકસાની નથી. આપણને ઊંઘ આવતી ન હોય અને એલફેલ વિચારીએ, જેવું તેવું વિચારીએ, એના કરતાં એક પોઈન્ટ સારો પોઈન્ટ લઈ કરી અને ચિંતન કરીએ તો ઘણી વખત ચિંતન કરતાં આપણે ઊંઘમાં આરામથી સરકી જઈએ અને સરસ મજાની ઊંઘ પણ આપણને આવી જાય. બે ફાયદા થાય, ખોટા વિચાર નહીં. એક સારો વિચાર લઈ લીધો. હવે આમાં તો મહેનત નથી ને. વ્યાખ્યાનમાં તો હજી તમારે ખુરશી પર બેસવાનું, ટટાર થઈને બેસવાનું, ઊંઘ આવે તો વળી કેશવજીભાઈનું નામ બોલવું પડે. અને આમ તમે સૂતેલા હો અને કોઈક એક ટોપિક તમે નક્કી કરી લો, એ ટોપિક પર તમે ચિંતન કરતા રહો. ટોપિક સંસારનો નહીં, ટોપિક ખરાબ નહીં, કોઈક સારો ટોપિક તમે વિચારવાની શરૂઆત કરો, મજા આવી જશે. તો પ્રશ્નો વ્યક્તિમાં ઉદ્ભવવા જોઈએ. વાંચના પછી પૂછના આવે છે. સ્વાધ્યાયમાં પૂછના એટલે પ્રશ્નોત્તરી કરવાની. સાંભળ્યા પછી પ્રશ્નો પૂછવાના. પણ એ પ્રશ્નો કેવા હોવા જોઈએ? પ્રાણવાન હોવા જોઈએ, ચેતનવંતા હોવા જોઈએ. એ પ્રશ્નો સત્વશીલ હોવા જોઈએ, નિર્જીવ નહીં. તો પ્રશ્ન ઉદ્ભવવા એ બહુ સરસ વાત રહેલી છે. પ્રશ્ન પણ કેવા હોવા જોઈએ? રસ તરબોળ પ્રશ્નો હોવા જોઈએ, નિરસ પ્રશ્નો નહીં. કેવા પ્રશ્નો હોવા જોઈએ? ખડખડતા વહેતા ઝરણા જેવા પ્રશ્નો હોવા જોઈએ કે જે પ્રશ્નોથી કાંઈક આપણને માર્ગદર્શન મળે. પ્રશ્નો કેવા હોવા જોઈએ? ગતિશીલ પ્રશ્નો હોવા જોઈએ. અને એવા પ્રશ્નો ઉઠવા એ જરૂરી છે. પ્રશ્નો મુર્દાલ નહીં હોવા જોઈએ, મુર્દાલ પ્રશ્નો નહીં. ઘણા લોકો મુર્દાલ પ્રશ્નો પૂછે. એ મુર્દાલ પ્રશ્નો, એમાં કાંઈ તથ્ય ન હોય, કાંઈ માલ ન હોય, કાંઈ મળતું ન હોય અને ખોટી વાતો, ચર્ચાઓ કરવી. એક પ્રસંગ આવે છે કે મુલા નસરુદ્દીન, નામ સાંભળ્યું હશે તમે. મુલા નસરુદ્દીન એ બીમાર પડ્યા, ગામડામાં રહેતા હતા, બીમાર પડ્યા. તો એણે ઘરગથ્થુ ઉપચાર ચાલુ કર્યા. દાઢ દુખતી હશે તો લવિંગ બલિંગ ભરાવ્યા, તમાકુ ભરાવ્યો, મીઠા ઘસ્યા. કાંઈ તકલીફ હતી એટલે લોકો કહેતા કે તું આ ઉપાય કર, આ ઉપાયથી અમને મટી ગયું હતું, તું પણ કર ને. એ રીતે ઘણા ટાઈમ સુધી મુલા નસરુદ્દીને ઉપચારો કર્યા. જે લોકોએ જે બતાવ્યું તે ઉપચારો કર્યા, પણ એની બીમારી મટી નહીં. વધારે ને વધારે એની તબિયત લથડવા લાગી. તો મિત્રોએ સલાહ આપી મુલા નસરુદ્દીનને કે બાપા, હવે તેમાં ઘરગથ્થુ ઉપચારો છોડી દો. મોટી સિટી છે, ત્યાં તમે જાઓ અને મોટા ડૉક્ટરને તમે બતાવો. મિત્રોએ સલાહ આપી તો મુલા નસરુદ્દીને સલાહ માની કે ભલે તમે કહો છો આ ઘરગથ્થુ ઉપચારથી તો મને કાંઈ ફાયદો થયો નથી, પીડા એની એ રહી છે, બીમારીમાં કંઈ સુધારો નથી થયો, વધારો થયો છે, તો હું સિટીમાં જાઉં, મોટા ડૉક્ટરને બતાવું. તો ઘણા મિત્રોએ સલાહ આપી કે જો ભાઈ સિટી છે, શહેર છે, નગર છે,
નગરમાં બહુ સંભાળવાનું. મોટા મોટા ડૉક્ટરો પાસે તું જ્યારે જાય ને ત્યારે એ જે કાંઈ કહે તે તારે વિસ્તારપૂર્વક સમજવાનું, ટૂંકમાં નહીં. કારણ કે ડૉક્ટર સાહેબ તો તને લખી દેશે, શું કહેવાય, એ લખી દેશે, એ નીચે લખેલું હશે, લાઈનો લાઈનો આમ કરેલી હશે કે એક ગોળી સવારના, એક ગોળી બપોરના, એક ગોળી સાંજે. પણ તું આવી રીતે ઉતાવળમાં પાછો આવતો નહીં. જે પણ ડૉક્ટરની તું દવા લે અને જે પણ ડૉક્ટરને તું બતાવ્યા પછી વિસ્તારપૂર્વક બધું પૂછી લેજે. તો સલાહ આપનારા ઘણા આવા મળ્યા. સલાહ આપનારા હંમેશા ઘણા જ હોય. સલાહ આપનારા છે ને બહુ હોય, ગામે ગામ હોય, સલાહ બહુ આપે. અમને સલાહ આપે, તમને આપે કે નહીં ખબર નહીં, અમને તો બહુ લોકો સલાહ આપે. જાણે કે મારા સાહેબનું પહેલું જ ચોમાસું ન હોય એવી રીતે સલાહ આપે કે આપણે માપરમાં શું કરીશું, જય કોની બોલાવીશું, ફલાણું ઢીકણું શું કરીશું. માણસો સલાહ આપે કારણ કે આ દુનિયાનો એક શિરસ્તો રહેલો જ છે કે સલાહ છે ને મફતમાં મળતી હોય છે, બાકી બધી ચીજોમાં માલ ચૂકવવા પડતા હોય છે. સહકાર દેવાવાળા આ દુનિયામાં બહુ ઓછા છે. સલાહ આપનારા આ દુનિયામાં આપણને ડગલે ને પગલે મળશે કે અહીં હતે હજામત કરાયા એને કરતાં મડઈ વ્યાવા હતા, હા, અહીં હતે વાર કારા કરાયા, એ હતે તો ગામડે જા મળે હજામ મેં જો તારા કાન પણ કાળા કરી નાખ્યા, કપાળ પણ કાળો કરી નાખ્યો. એના કરતાં શહેરમાં ગયો હોત તો કાન કાળા ન થાત ને નાક પણ તારો કાળો ન થાત. એટલે સલાહ તો લોકો આપે જ ને. તો મુલા નસરુદ્દીનને ઘણા લોકોએ સલાહ આપી અને મુલા નસરુદ્દીન જેટલી જરૂર હોય રસ્તામાં એ બધું લઈ કરી અને રવાનો થયો. નગરમાં આવ્યો, એને કોઈકે એડ્રેસ આપ્યો હતો કે આ ડૉક્ટર પાસે જજે. આ ડૉક્ટર બહુ જ હોશિયાર રહેલા છે. તો તપાસ કરતાં પૂછપરછ કરતાં મુલા નસરુદ્દીન એ ડૉક્ટર પાસે પહોંચી ગયા. બેઠા, લાઈન બહુ હતી. થોડી ટૂંકમાં વાત કરી કે મને આ તકલીફ રહેલી છે. ડૉક્ટર સાહેબે હાથમાં લીધો, પછી આ ધબકારા બબકારા જોયા, થોડા ચેકઅપ બેકઅપ કરવાના હતા. ચેકઅપ, એક વિચારક કહે છે ચેકઅપના સમયમાં ધર્મ ધ્યાન ન થાય, મેકઅપના સમયમાં ધર્મ ધ્યાન થાય. મેકઅપનો જ્યારે સમય હોય ને એ સમયે ધર્મ ધ્યાનનો કહેવાય, બાકી ચેકઅપના સમયમાં ધર્મ ધ્યાન માટે ફુરસદ ન મળે. શરદભાઈ, ચેકઅપના સમયમાં છે ને ચેકઅપમાં જ સમય નીકળી જાય. ન સમજ્યા તમે? એ કાંઈ વાંધો નહીં. ચેકઅપનો સમય ક્યારે આવે? માણસની બહુ મોટી બીમારી હોય યા તો મોટી ઉંમર થાય એટલે ચેકઅપ ચાલુ થાય. ડૉક્ટર લખી આપે, હવે આને, હવે તેને, હવે ફલાણું ને, હવે ઢીકણું ને. મુલા નસરુદ્દીનના ચેકઅપ બેકઅપ બધા થઈ ગયા. મોટા ડૉક્ટર કહે છે કે તમારે આ રીતે 4 ટાઈમ ગોળી લેવાની છે. મુલા નસરુદ્દીન કહે છે ડૉક્ટર સાહેબ તમે ઉતાવળ ન કરતા, મારે વિસ્તારપૂર્વક સમજવાનું જ છે. કારણ કે મારા મિત્રોએ પણ મને સલાહ આપી છે વિસ્તારપૂર્વક બધી સમજ લઈને પછી પાછો આવજે, ઘડીએ શહેરમાં જવાય નહીં, ચકડા મળે ન મળે. તો મુલા નસરુદ્દીન ડૉક્ટરને કહે છે 4 ગોળી. ડૉક્ટર સાહેબ મારો પહેલો પ્રશ્ન, એ 4 ગોળી એક એક કરીને ખાવી કે એક સાથે ખાઈ લેવી? ડૉક્ટર સાહેબ કહે છે એક એક ખાવી હોય તોય વાંધો નહીં અને એક સાથે ખાવી હોય તોય વાંધો નહીં. ઠીક, ભલે. મુલા નસરુદ્દીન કહે છે ડૉક્ટર સાહેબ એ સમજી ગયો હું કે એક એક ખાઈએ તોય વાંધો નહીં અને એક સાથે ખાઈએ તોય વાંધો નહીં. હવે મારું પૂછવું એ છે કે આ ગોળી બેઠે ખાવી કે ઊભે ખાવી? તો ડૉક્ટર સાહેબ કહે છે ઊભે ખાય તોય વાંધો નથી, બેઠે ખાય તોય પણ વાંધો નથી, સૂતે ખાય તોય વાંધો નથી, પણ તારે ગોળી આટલા ટાઈમે આ ખાવાની છે. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો કે ગોળી બેઠે ખાઈએ તોય વાંધો નહીં
અને સૂતે સૂતે ખાઈએ તોય વાંધો નહીં, ઊભા રહીને ખાઈએ તોય વાંધો નહીં. ઠીક ડૉક્ટર સાહેબ, હવે મારે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવો છે કે ડૉક્ટર સાહેબ, એ ગોળીઓ જે છે ને એ પાણી સાથે લેવી કે દૂધ સાથે લેવી?